વડોદરા નગર શિક્ષણ સમિતિ દ્વારા વિવાદિત પરિપત્ર બહાર પાડીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। તેનું કારણ રમજાન માસ શરૂ થતા વીએમસી દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં સવાર અને બપોરે પાળીના સમયમાં ફેરફાર કર્યો છે। સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના ક્ષેત્રીય મંત્રી અશ્વિન કુમાર પટેલે નિવેદન આપ્યું છે કે આ પ્રકારના વિવાદિત પરિપત્રથી હિન્દુ ધર્મની લાગણી દુભાય છે, કારણ કે એક તરફ ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી કરી રહી હોય ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રમજાન માસમાં શાળાના સમયમાં ફેરફાર કરીને તૃષ્ટિકરણ કરી રહ્યા છે। જો ધર્મ આધારિત પરિપત્ર ચાલુ રાખવો હોય તો હિન્દુ ધર્મના તહેવાર શ્રાવણ માસ અને નવરાત્રી દરમિયાન પણ આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવા માંગ કરવામાં આવી છે। હમણાં અમને માહિતી પ્રાપ્ત થઈ છે વડોદરા સુરતની અંદર નગર સમિતિ શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં છે। એમાં પર્ટિક્યુલર રમઝાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને સમયમાં ફેરફાર કર્યો છે અને એક બાજુ ગુજરાત સરકાર યુસીસી લાવવાની વાત કરી છે, એટલે આ ધર્મ આધારિત પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને જો તમારે આ જ પરિપત્ર ચાલુ રાખવો હોય તો શ્રાવણ માસમાં અને નવરાત્રિની અંદર હિન્દુઓ માટે પણ આવો પરિપત્ર બહાર તમારે પાડવો પડશે, અથવા આ પરિપત્ર ઇમિડિયેટ વિડ્રો કરી લો।